ચલો ભાઈ અંદર ધ્યાન આપો. ધ્રુવીભવન એટલે અંગ્રેજી શબ્દ છે એના માટેનો પોલેરાઇઝેશન. ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવન એક પ્રક્રિયા છે કે જેમાં લંબગત તરંગો જે હોય એ લંબગત તરંગો બે પ્રકારના હોય. એક તો ધ્રુવીભૂત તરંગો અને અધ્રુવીભૂત તરંગો. આપણે પ્રકાશના લંબગત તરંગો માટે થિયરીઓ જોઈશું, પણ એ સમજવા માટે પહેલા આપણે દોરી ઉપર પ્રસરણ પામતું એક લંબગત તરંગ ધ્યાનમાં લઈશું. બરાબર? તો તરંગોના બે પ્રકાર પાડીશું, ધ્રુવીભૂત તરંગો અને અધ્રુવીભૂત તરંગો. અધ્રુવીભૂત તરંગ હોય એને તમે ધ્રુવીભૂત તરંગમાં ફેરવો, એ પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. એ પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. પોલેરાઇઝેશન કહેવાય. શું કહેવાય? પોલેરાઇઝેશન કહેવાય. જેનો ઉપયોગ કરીને તમે આવું કરો, અધ્રુવીભૂત તરંગને ધ્રુવીભૂતમાં ફેરવવા માટે તમે જેનો ઉપયોગ કરશો એને પોલેરોઇડ કહેવાય. બરાબર ને? જેની મદદથી તમે આ પ્રક્રિયા કરવાના છો એને આપણે શું કહીશું? પોલેરોઇડ. એટલે પોલેરોઇડ એ અધ્રુવીભૂત તરંગને ધ્રુવીભૂત તરંગમાં ફેરવી આપશે. અને આ જે પોલેરોઇડનો આપણે આ ઉપયોગ કર્યો અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂતમાં ફેરવવા માટેનો, એ પોલેરોઇડનો આપણે પોલેરાઇઝર તરીકેનો ઉપયોગ કહેવાય. એને આપણે પોલેરોઇડને પોલેરાઇઝર તરીકે વાપર્યો. એને આપણે અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત તરંગમાં ફેરવવા માટે એનો ઉપયોગ કર્યો. બરાબર? પોલેરોઇડનો બીજો ઉપયોગ બી થાય કે એની મદદથી ખબર બી પડે તમને કે ભાઈ પ્રકાશ, ધારો કે પ્રકાશનું તરંગ તો ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત, એ પોલેરોઇડની મદદથી જાણી શકાય. બરાબર? પણ પોલેરોઇડનો જો તમે એવો ઉપયોગ કરો જાણવા માટે કે ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત, તો એવા ઉપયોગને એનાલાઇઝર તરીકેનો ઉપયોગ કહેવાય. જો તમે પોલેરોઇડની મદદથી અધ્રુવીભૂતને ધ્રુવીભૂત ફેરવવા માટે એનો ઉપયોગ કરો તો એ પોલેરાઇઝર તરીકેનો ઉપયોગ થયો પોલેરોઇડનો. અને જો પોલેરોઇડની મદદથી તમે પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત એ જો જાણવાનો પ્રયત્ન કરો, એનાલાઇઝ, તો એ ઉપયોગને એનાલાઇઝર તરીકેનો ઉપયોગ કહેવાય. સમજાયું? એટલે પહેલા ધ્રુવીભવન પોલેરાઇઝેશન, અધ્રુવીભૂત તરંગને ધ્રુવીભૂત તરંગમાં ફેરવવાની પ્રક્રિયા. જેના વડે આ કામ થાય એ પોલેરોઇડ. એને કયો ઉપયોગ કર્યો? તો પોલેરોઇડનો ઉપયોગ કયો કર્યો? આપણે પોલેરાઇઝર તરીકે. અને જો આપણે પોલેરોઇડના ઉપયોગની મદદથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત, તો એ ઉપયોગ કયો થયો? એનાલાઇઝર તરીકે. બરાબર? તો પહેલા તો આપણે ધ્રુવીભૂત તરંગો કોને કહેવાય, અધ્રુવીભૂત તરંગો કોને કહેવાય, એ આપણે પહેલા સમજીશું. પછી એને ફેરવીશું અધ્રુવીભૂતને ધ્રુવીભૂતમાં. તો એના માટે દોરી પર પ્રસરણ પામતા તરંગનું ઉદાહરણ આપ્યું છે આપણને. ધારો કે આ x દિશામાં દોરી ઉપર તરંગ પ્રસરણ પામે છે. અહીંયા આ આપણે દોરી બાંધેલી છે આ રીતે. હવે અહીંયાથી તરંગ ઉત્પન્ન કરો એટલે દોરીમાં આવું તરંગ ઉત્પન્ન થાય, જે ધારો કે આ x દિશામાં પ્રસરણ પામે છે, પણ એની ઉપરનો દરેક કણ y દિશામાં દોલન કરે છે. જો તરંગ x દિશામાં પ્રસરણ પામે છે
પણ એના ઉપરનો દરેક કણ y દિશામાં દોલનો કરે છે અને પ્રસરણની દિશાને લંબ દોલન થતા હોય એવા તરંગને આપણે શું કહીએ છીએ? લંબગત તરંગ. તો આ દોરી ઉપર જે પ્રસરણ પામે છે એ કેવું તરંગ છે? લંબગત. લંબગત તરંગ છે પણ એની ઉપરનો દરેક કણ તો y દિશામાં સ્થાનાંતર કરે છે. તો એટલા માટે આવા તરંગને y ધ્રુવીભૂત તરંગ કહેવાય કે જેનું y દિશામાં સ્થાનાંતર થતું હોય. બરાબર? એવું તરંગ એટલે એને કયું ગણવાનું? y ધ્રુવીભૂત તરંગ. y દિશામાં સ્થાનાંતર થાય છે પણ સમતલ કયું બનેલું રહે છે? તો સમતલ xy. એટલે xy સમતલમાં દોલન કરે છે અને દોલનો થાય છે y દિશામાં. તો પછી આવા તરંગને તમે xy તલ ધ્રુવીભૂત તરંગ પણ કહી શકો. ઉપર y દિશામાં છે એને હકીકતમાં રેખીય ધ્રુવીભૂત તરંગ કહેવાય. કયું? રેખીય ધ્રુવીભૂત. અને જો એ xy સમતલમાં દોલનો કરતું હોય તો એને આપણે આ પણ નામ આપી શકીએ, તલ ધ્રુવીભૂત તરંગ. તો અહીંયા આપણું તરંગ એની ઉપરનો જે કણ છે એ xy સમતલમાં દોલન કરે છે તો આપણે એને xy તલ ધ્રુવીભૂત તરંગ કહી શકાય. બરાબર? તો આનો અર્થ એ થયો કે તલ ધ્રુવીભૂત તરંગ એટલે કોઈ એક જ સમતલમાં જે તરંગ ઉપરના કણો દોલન કરતા હોય એવા તરંગોને તલ ધ્રુવીભૂત તરંગ કહે છે. અથવા કોઈ એક જ અક્ષની દિશામાં જો દોલન કરતા હોય તો એવા તરંગોને રેખીય ધ્રુવીભૂત તરંગો કહે છે. બરાબર? તો ટૂંકમાં આપણે તલ ધ્રુવીભૂત લેવાના છે તરંગો. તો તલ ધ્રુવીભૂત તરંગ એટલે ધારો કે આ xy સમતલ છે તો આ xy સમતલમાં જ એના દોલનો થશે. કયા? xy સમતલમાં જ એ દોલનો કરશે તો એને xy તલ ધ્રુવીભૂત તરંગ કહેવાય. બરાબર? હવે ધારો કે xy સમતલમાં દોલન થતું હોય પણ સમતલને જ આપણે આમ તેમ ફેરવે રાખીએ. આ જ સમતલમાં દોલન થાય છે પણ સમતલ સમય સાથે બદલાતું રહેતું હોય તો સમતલ સમય સાથે સ્થિર રહેતું નથી. સમય સાથે જો આ રીતે બદલાય રાખે છે તો પછી તો એના સદિશો દોરીશું એ કેવા આવે? બધી દિશામાં આવે. આમાં માત્ર xy દિશામાં સદિશો આવે પણ જો એ સમતલ જ આમ બધી બાજુ ફરતું હોય તો પછી દરેક દિશામાં સદિશોના દોલનો મળશે. તો એવા તરંગોને કે જેમાં દરેક દિશામાં સદિશો દોલન કરતા હોય એવા તરંગોને અધ્રુવીભૂત તરંગો કહેવાય. એને શું કહેવાય? અધ્રુવીભૂત. એટલે ધ્રુવીભૂત તરંગ કે તલ ધ્રુવીભૂત તરંગ હોય તો જો એ આવા મળે, આ એનું સમતલ એક જ સમતલમાં રહી દોલનો કરતા મળે. જ્યારે અધ્રુવીભૂત તરંગ હોય તો એ આ રીતે બધી દિશામાં એના સદિશો દોલનો કરતા જોવા મળે તમને. આ રીતે કોઈ એક જ સમતલમાં જોવા મળે. બરાબર? તો આ તલ ધ્રુવીભૂત અને આ અધ્રુવીભૂત. એટલે અધ્રુવીભૂત કિરણ પુંજ લો તમે. ધારો કે આ એક કિરણ પુંજ છે, અધ્રુવીભૂત પ્રકાશ વાળું છે. હવે તમે એનો અહીંયાથી આડછેદ લો તો એ આડછેદમાં એના જે સદિશો હશે દોલનો એ આ રીતે તમને જોવા મળે. બધી દિશામાં હોય અને બધી દિશામાં છે તો એને તમે આ રીતે દર્શાવી શકો. જો એના સદિશોના દોલનો ટૂંકમાં સમતલમાં બધી દિશામાં મળે. અને જો આ રીતે તમે બતાવો અધ્રુવીભૂત પ્રકાશ છે એનું કિરણ પુંજનું આડછેદા છે તો આના તો જો પરસ્પર લંબ એવા બધાના ઘટકો પડી જાય
એટલે આને સમતુલ્ય અધ્રુવીભૂત તરંગ તમે આવું બતાવી શકો. આને સમતુલ્ય અધ્રુવીભૂત તરંગ આવું મળે તમને કે જેમાં પરસ્પર લંબ એવા બે ઘટકો તમને જોવા મળે. બરાબર, એ આ બધાના સમતુલ્ય પરસ્પર લંબ એવા બે ઘટકો આ છે. બરાબર, અને એની સામે જો ધ્રુવીભૂત હોય તો એમાં આવું એક જ દિશાના બધા ઘટકો જોવા મળે. તો પ્રકાશના કિરણોની જ વાત કરવાની છે અને પ્રકાશના કિરણોમાં પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરતા હશે. આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં ભણી ગયા. તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ રહીને દોલનો કરતા હોય એ પ્રકાશનું કિરણ. પણ આપણને જે આ પ્રકાશની અસર જોવા મળે છે, આ અજવાળું જે જોવા મળે છે, એમાં ચુંબકીય ક્ષેત્રના સદિશોનો કોઈ ભાગ હોતો નથી. તો આપણા માટે અહીંયા આપણે જે આ અસરો સમજવાની છે એમાં આપણે પ્રકાશનું તરંગ લઈશું, પણ એમાં આપણે ધ્યાનમાં લઈશું માત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશો. કેમ કે પ્રકાશની અસર એ વિદ્યુત ક્ષેત્રના સદિશોના લીધે છે. ચુંબકીય ક્ષેત્રના સદિશોનો એમાં કોઈ ભાગ નથી. તો ટૂંકમાં આપણે ધ્રુવીભવન સમજીશું. એ પ્રકાશનું જ લઈશું, પ્રકાશનું તરંગ જ લેવાના છે. પ્રકાશનું તરંગ એ લંબગત તરંગ છે. તો એમાં આપણે માત્ર ધ્યાનમાં શું લેવાનું? તો આપણે માત્ર એમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો ધ્યાનમાં લઈશું. કેમ કે પ્રકાશની જે અસર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશોના લીધે જ છે. એટલે આપણે આજે એમ કહીએ છીએ ને સદિશો, તો આ બધા આપણે કયા દર્શાવ્યા છે એ ગણવાનું. તો આપણે આ બધા ઈ સદિશો દર્શાવ્યા છે. પ્રકાશ ભલે ઈ સદિશ અને બી સદિશ બંનેનો બનેલો, પણ આપણે ધ્યાનમાં લેવાના છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો. તો આ જે સામાન્ય પ્રકાશનું કિરણ આવે છે એમાં પણ આવું જ હોય છે. અસ્તવ્યસ્ત સદિશો દોલન કરતા હશે દરેક દિશામાં. તો એ કેવો પ્રકાશ હશે? અધ્રુવીભૂત પ્રકાશ. કેવો પ્રકાશ હશે? અધ્રુવીભૂત પ્રકાશ. એ અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂતમાં ફેરવવો તો શું કરવું પડે? તો એનો જે આ ઘટક છે એનું શું થઈ જવું જોઈએ? શોષણ થઈ જવું જોઈએ. તો પછી આ જ ઘટક બાકી રહેશે, એક જ દિશાવાળો. તો પછી એ પ્રકાશ ધ્રુવીભૂત થઈ ગયો, તલ ધ્રુવીભૂત ગણાય. કેમ કે એમાં એક જ દિશામાં એક જ દિશાવાળા એક જ સમતલમાં દોલનો કરતા સદિશો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મળશે. અને એ કામ આપણને આ કરી આપશે પોલેરોઇડ. પોલેરોઇડ તરીકે અમુક સ્ફટિકો છે, અમુક ખનિજો છે. એમાંથી એક જાણીતી છે ટુર્મેલિન. ટુર્મેલિનનો સ્ફટિક છે એ આ પોલેરોઇડ તરીકે વર્તે છે. કેવી રીતે વર્તે છે એ જોઈએ. તો એના માટે એક ટુર્મેલિનની પ્લેટ લઈએ. ધારો કે આ ટુર્મેલિનની પ્લેટ છે. અને એ શેના તરીકે વર્તે છે આપણે પહેલા જ કીધું છે. ટુર્મેલિનની પ્લેટ ઉપર આપણે અધ્રુવીભૂત પ્રકાશને શું કરીશું? આપાત કરીશું. અધ્રુવીભૂત પ્રકાશ એટલે સાંકેતિક રીતે આ રીતે બતાવવાનું. બધી દિશામાં સદિશો હશે એ અધ્રુવીભૂત પ્રકાશ. તો આ અધ્રુવીભૂત પ્રકાશ છે, એને ટુર્મેલિનની પ્લેટ ઉપર આપણે આપાત કરીશું. એટલે ટુર્મેલિનની પ્લેટ શું કરશે કે
એ બેમાંથી એક ઘટકનું શોષણ કરશે અને બીજાને પસાર થવા દેશે. એ પોતાનામાંથી એક ઘટકને પસાર થવા દે, બીજાનું શોષણ કરે. જે ઘટકો પસાર થશે એને આપણે સમાંતર આવી રેખા કે અક્ષ વિચારી શકાય. એટલે આપણને ખબર પડે કે ભાઈ આ રેખાને આ અક્ષને સમાંતર ઘટકો નિર્ગમન પામશે, એને લંબ વાળા ઘટકોનું શું કરશે? શોષણ કરી કાઢશે. તો જે અક્ષ કે રેખાને સમાંતર ઘટકોને નિર્ગમન પામવા દેશે પોલેરોઇડ, એ અક્ષને અંડરલાઈન કરો, દગ અક્ષ કહેવાય. હકીકતમાં આવી કોઈ અક્ષ હોતી નથી, પણ આપણે એવું વિચારીએ, કલ્પના છે કે ભાઈ આ અક્ષને સમાંતર ઘટકોને પસાર થવા દેશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના, પણ એને લંબ એવા અક્ષોનું શું કરે? લંબ એવા સદિશોનું શોષણ કરે. તો એવી કાલ્પનિક અક્ષને આપણે શું નામ આપ્યું? દગ અક્ષ. તો હવે આપણે એવું કહીશું કે પોલેરોઇડ એ પોતાની દગ અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશોને પસાર થવા દે છે અને એને લંબ રૂપે હોય એવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશોનું શું કરે છે? શોષણ કરે છે. આવું જે શોષણ કરે છે, સિલેક્ટ કરીને શોષણ કરે છે કે ભાઈ આનું હું શોષણ કરીશ, એવા શોષણને લખી રાખો સિલેક્ટિવ શોષણ કહેવાય, અથવા બીજો એક શબ્દ વપરાતો તો ડાયક્રોઇઝમ કહેવાય. આ જે પોલેરોઇડ દ્વારા શોષણ થાય છે એને સિલેક્ટિવ શોષણ અથવા ડાયક્રોઇઝમ કહેવાય. પણ આપણને નિર્ગમન પામતા પ્રકાશમાં પછી શું મળ્યું? એક જ દિશામાં એક જ સમતલમાં દોલનો કરતા સદિશો મળ્યા. બીજા જે અસ્તવ્યસ્ત હતા, લંબવાળા હતા, એ બધાનું શોષણ થઈ ગયું. તો પછી તો આવો પ્રકાશને તો આપણે શું કહીએ છીએ? તો આ થઈ ગયો તલ ધ્રુવીભૂત પ્રકાશ. તો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો અને નિર્ગમન પામતો પ્રકાશ કેવો મળ્યો? તલ ધ્રુવીભૂત. તો આ શું થયું? ધ્રુવીભવન થયું કહેવાય પ્રકાશનું. પોલેરાઇઝેશન થયું. કોણે કર્યું? ટુર્મેલિનની પ્લેટે. તો માટે ટુર્મેલિનની પ્લેટ શું ગણાય? પોલેરાઇડ ગણાય. એ પોલેરોઇડ ગણાશે કે જેણે આ ધ્રુવીભવન કર્યું છે. બરાબર? અને આને શું કહેવાય? ટુર્મેલિન પ્લેટનો પોલેરાઇઝર તરીકેનો ઉપયોગ. ટુર્મેલિન પ્લેટનો આપણે આ કયો ઉપયોગ કર્યો? પોલેરાઇઝર તરીકે. અધ્રુવીભૂત પ્રકાશમાંથી શું મેળવ્યું? તલ ધ્રુવીભૂત પ્રકાશ. પણ અહીંયા એક વસ્તુ થઈ, અડધા બે ભાગમાં જો તમે અધ્રુવીભૂત પ્રકાશને વહેંચો પરસ્પર લંબ એવા બે સદિશોમાં, તો એમાંથી એકનું શોષણ થઈ ગયું એટલે બાકી એક વધ્યો, એટલે કે તીવ્રતા કેટલી થઈ? અડધી. તો પોલેરોઇડ માંથી જે નિર્ગમન પામતો પ્રકાશ હોય એની તીવ્રતા જે અહીંયા તમે આપાત કર્યો હોય એ તીવ્રતા કરતા કેટલી હોય? અડધી હોય છે. બરાબર? પહેલી જ પોલેરોઇડ પ્લેટ મૂકી હોય કે જે પોલેરાઇઝર તરીકે વર્તે, તો એમાંથી જે પ્રકાશ નિર્ગમન પામશે અધ્રુવીભૂત પ્રકાશ, તો આ બાજુ જે ધ્રુવીભૂત પ્રકાશ મળે તલ ધ્રુવીભૂત, એની તીવ્રતા આના કરતા અડધી હોય છે. તીવ્રતા અડધી થઈ જાય છે. બરાબર? અને આ પોલેરોઇડ ઘણી જગ્યાએ વપરાય છે. તમે કદાચ સાંભળ્યું હોય તો પોલેરોઇડ ગોગલ્સ આવે છે. બરાબર ને? આપણે સામાન્ય ગોગલ્સ આવે બધા 100, 150, 200 રૂપિયાના આવે, પણ
રેબાનના ગોગલ્સ હોય તો એ 2,500-3,000 થી ચાલુ થાય કિંમત. તો એ બી કાચના, આ પણ કાચના. તો ડિફરન્સ શું હોય? એ પોલેરોઇડ હોય છે. બીજી એની બ્રાન્ડનો ડિફરન્સ પડે. નામ લખ્યું હોય રેબાન એટલે બ્રાન્ડ નેમ છે રેબાન, એ ડિફરન્સ પડે. એ જવા દો, એ આપણો ફિઝિક્સ વાળો ડિફરન્સ નથી. પણ બીજો મેઇન ડિફરન્સ કે એ ગોગલ્સ ના કાચ જે હોય છે એ પોલેરોઇડ વાળા હોય છે. એનાથી શું થાય કે પ્રકાશ તમારી આંખમાં જે આવશે એ કાચમાં થઈને તો એ શું કરશે? તીવ્રતા અડધી કરી નાખશે. પરિણામે આપણે એમનેમ ગોગલ્સ વગર જોઈશું, પોલેરોઇડ ગોગલ્સ વગર, તો તમારી આંખો અંજાશે, એટલો બધો પ્રકાશ હોય. પણ એ પહેરીને તમે જોશો એટલે તમારી આંખોને તીવ્રતા અડધી જ મળશે. એ રાતે પણ ઉપયોગમાં આવે. જો આવા પારદર્શક હોય કલર વગરના તો રાતે પણ એનો ઉપયોગ થાય. રાત્રે પણ આપણે જોઈએ છે કે ભાઈ જે હેડલાઇટ હોય છે વાહનોની, એમાંથી પ્રકાશ આપણી આંખમાં આવે તો આપણી આંખ એકદમ અંજાઈ જાય છે. એના બદલે જો તમે એવા આ ગોગલ્સ પોલેરોઇડ પહેર્યા હોય, બરાબર, વ્હાઇટ વાળા, તો એમાં પણ તમને ફાયદો થાય. કેમ કે તીવ્રતા કરી નાખે અડધી. તો એ પોલેરોઇડ નો ઉપયોગ છે. બરાબર. અહીંયા આપણે પોલેરોઇડ ની મદદથી શું કર્યું? પોલેરાઇઝેશન કર્યું. પોલેરાઇઝર તરીકે એનો ઉપયોગ કર્યો. પણ તમે પોલેરોઇડ નો ઉપયોગ એનાલાઇઝર તરીકે પણ કરી શકો. એનાલાઇઝર તરીકે એટલે તમે આપાત પ્રકાશ અધ્રુવીભૂત છે કે તલધ્રુવીભૂત એ નક્કી કરવા માટે પણ તમે પોલેરોઇડ નો ઉપયોગ કરી શકો. બરાબર. એ આના પછીની થિયરીમાં આપ્યું છે અને એને આપણે નામ આપીશું આ 10.7b કહીએ અને એને નામ આપીએ માલસનો નિયમ. અથવા બીજા શબ્દોમાં તમે એવું પણ કહી શકો કે પોલેરોઇડ નો એનાલાઇઝર તરીકેનો ઉપયોગ સમજાવો. પોલેરોઇડ નો એનાલાઇઝર તરીકેનો ઉપયોગ સમજાવો અથવા માલસનો. તો એમાં તમારે એક પોલેરોઇડ તમે મૂકી, આ પોલેરોઇડ પ્લેટ P1, તો આપણને અહીંયા કયો પ્રકાશ મળ્યો? તલધ્રુવીભૂત. પણ એ આપણને ખબર કેમ પડશે કે તલધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત? તીવ્રતા અડધી થઈ ગઈ તો એના ઉપરથી કઈ ખબર નહીં પડે કે તલધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત. તો એ સમજવા માટે અહીંયા એક બીજી પોલેરોઇડ પ્લેટ ગોઠવી દઈશું. પણ એ આની દગ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં મૂકીશું. એટલે જો આ રીતે મૂકી આ દગ અક્ષ, તો આ જો સમાંતર છે અહીંયા, તો આ એની સાથે થીટા ખૂણો બનાવતી હોય એવી દગ અક્ષ રે, એ રીતે પોલેરોઇડ પ્લેટ P2 ને ગોઠવી. હવે વિચારો કે આ બીજી પોલેરોઇડ પ્લેટ ઉપર આ જે સદિશો છે E0 સદિશો આપાત થાય. તો બીજી પોલેરોઇડ પ્લેટ શું કરે કે આ એની દગ અક્ષને સમાંતર ઘટકને જ નિર્ગમન પામવા દેશે, એના લંબ ઘટકનું શોષણ કરશે. એટલે જેવો આ ઘટક અહીંયા આપાત થાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો, તો એના પરસ્પર લંબ એવા બે ઘટકો ગણાય. એમાં આ ખૂણાની નજીકનો ઘટક કયો? E0 cos θ, અને આ પણ E0 sin θ વાળો ઘટક તમે જુઓ એ દગ અક્ષને લંબ છે, એટલે એનું શું કરશે? પોલેરોઇડ
શોષણ કરી નાખશે. તો આ બાજુ આ ઘટક જ બહાર આવશે. કયો? E0 cos θ અહીંયા તલ દ્વિભુજ પ્રકાશ હતો એની તીવ્રતા E0 હોય અને એ બીજી પોલેરોઇડ પ્લેટ P2 ઉપર એને આપાત કરો કે જેની ડગ અક્ષ P1 સાથે થીટા ખૂણે ગોઠવેલી છે. તો શું કરશે? એ E0 sin θ નું શોષણ કરશે અને E0 cos θ ને જવા દેશે. બરાબર? તો તીવ્રતા જુઓ હવે. પહેલા અહીંયા P1 માંથી જે નિર્ગમન પામે છે પ્રકાશ એની તીવ્રતા લઈએ. તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર? પછી અહીંયાથી જે પ્રકાશ નિર્ગમન પામે છે એની તીવ્રતા તો એ I ચલે છે હશે બે નો ગુણોત્તર લઈ લો I/I0 બરાબર E0 સ્ક્વેર E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો E0 સ્ક્વેર કેન્સલ તો I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ કયા પ્રકાશની તીવ્રતા મળી? તો આ બીજી પોલેરોઇડ પ્લેટ P2 છે એમાંથી જે નિર્ગમન પામતો પ્રકાશ છે એની તીવ્રતા આ સૂત્ર વડે આપી શકાય. બરાબર? અને આ સૂત્ર માલસ નામના વૈજ્ઞાનિકે મેળવેલું છે. એટલા માટે આ સમીકરણને શું કહેવાય? બરાબર? તો માલસનો નિયમ તો અહીંયા સુધી આવી જાય પણ હજી આપણે એનો એનાલાઇઝર તરીકેનો ઉપયોગ ખબર કેમ પડે કે અધ્રુવીભૂત છે કે પ્રકાશ તલ ધ્રુવીભૂત? તો એ આ રીતે ખબર પડે. જો પોલેરોઇડ પ્લેટ P1 એક પરિભ્રમણ ફેરવો. પોલેરોઇડ પ્લેટ P1 ને એક પરિભ્રમણ ફેરવો. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા અડધી ને અડધી જ રહે આખા પરિભ્રમણમાં. એટલી ને એટલી જ રહે. E0 જ રહેવાની. બરાબર? એનો કંપ વિસ્તાર તીવ્રતા I0 જ રહેવાની એક પરિભ્રમણ ફેરવવા છતાં. પણ પોલેરોઇડ પ્લેટ P2 ને એક પરિભ્રમણ ફેરવો તો થીટા બરાબર 0 અંશ અને થીટા બરાબર પાઈ માટે તીવ્રતા કેટલી હશે? મહત્તમ હશે. I બરાબર I0 અને થીટા બરાબર 90 અંશ કે થીટા બરાબર 3π/2 માટે એટલે π/2 અને 3π/2 માટે તીવ્રતા કેવી હશે? 0. અને તમે પોલેરોઇડ પ્લેટ P2 ને એક ભ્રમણ કરાવો એટલે આ ચારેય ખૂણા આવી જવાના. તો શું થાય? તો જો તમે આ બાજુ નિર્ગમન પામતો પ્રકાશની તીવ્રતા જુઓ તો બે વાર એક પરિભ્રમણમાં બે વાર મહત્તમ દેખાશે અને બે વાર 0. એટલે બે ખૂણા આ બે ખૂણા માટે તો તમને અહીંયા પ્રકાશ જ ના દેખાય કેમ કે તીવ્રતા 0 અને બે વાર તીવ્રતા મેક્સિમમ જોવા મળે. ક્યારે પણ આપાત થતો પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય તો. જો આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોય તો એક પરિભ્રમણ ફેરવો તો તમને અહીંયા પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર મળે. તમે અહીંયા જો એક જ પોલેરોઇડ પ્લેટ હોય અને એને એક ભ્રમણ કરાવો તો તમને એમાંથી જે પ્રકાશ જોવા મળે એટલી જ તીવ્રતા વાળો જોવા મળે. પણ જો બે પોલેરોઇડ પ્લેટ રાખો તો બીજી પોલેરોઇડ પ્લેટને તમે પછી ફેરવો એક ભ્રમણ કરાવો તો એમાં બે વાર તમને તીવ્રતા
મહત્તમ જોવા મળે અને 2 વાર 0. તો આના ઉપરથી તમને ખબર પડે કે આપાત થતો પ્રકાશ તલ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત. જો આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોય તો પ્લેટને ફેરવવાથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર થાય નહીં. પણ જો આપાત થતો પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા એક પરિભ્રમણમાં 2 વાર મહત્તમ બનશે, 2 વાર 0. તો આમ પોલેરોઇડ પ્લેટનો આપણે ઉપયોગ કયો કર્યો? જાણવા માટે એનાલાઇઝ કર્યું કે આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત છે કે તો એના માટે પોલેરોઇડ પ્લેટનો ઉપયોગ કર્યો. તો એ પોલેરોઇડ પ્લેટનો ઉપયોગ કયો ગણાય? એનાલાઇઝર તરીકેનો. તો પોલેરોઇડ પ્લેટની મદદથી આપણે જાણી પણ શકીએ કે પ્રકાશ અધ્રુવીભૂત છે કે તલ ધ્રુવીભૂત છે, અને પોલેરોઇડ પ્લેટની મદદથી આપણે અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવી પણ શકીએ. બરાબર. આ તો આ 2 પ્લેટો હતી. એમાંથી ધારો કે 3 પ્લેટો લઈએ અને શું કરીએ કે પહેલી પ્લેટ છે જો હવે આમાં જો ત્રીજી અહીંયા ધ્યાન આપો, ત્રીજી એક ટુર્મેલિન પ્લેટ મૂકી દઈએ પોલેરોઇડ વાળી પ્લેટ. તો એ ઉદાહરણ નંબર 10.8 માં આવી પરિસ્થિતિ આપી છે. ઉદાહરણ 10.8 માં એવું કીધું છે કે 2 પ્લેટો એકબીજાને લંબ હોય તેવી રીતે રાખી છે. દગ અક્ષો 2 પ્લેટોની કેવી એકબીજાને લંબ રૂપે હોય એ રીતે રાખી છે, અને એની વચ્ચે એક બીજી પ્લેટ મૂકવાની છે અને એને ભ્રમણ કરાવવાનું છે. તો પછી ત્રીજી જે પ્લેટ છે એમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી થાય એ આપણે શોધવાનું છે. એટલે ત્રીજી પ્લેટમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, 2 માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા વાળું સૂત્ર છે. આમાં કયું ઉમેરવાનું? ત્રીજામાંથી ઉમેરો એટલે હવે ખૂણો કયો ગણશો? ત્રીજો π/2 સાથે છે. તો ત્રીજા માટે તમારે તીવ્રતા લેવી પડે I બરાબર I0 cos² θ બીજામાંથી, અને ત્રીજો આવે એટલે ખૂણો cos² π/2 માઈનસ પાછો બદલાય. તો ત્રીજાનો બીજી પ્લેટ સાથેનો ખૂણો કયો ગણાય? તો એ π/2 માઈનસ θ જેટલો, કેમ કે પહેલી પ્લેટ સાથે બીજી પ્લેટનો ખૂણો θ જેટલો છે. તો ત્રીજી પ્લેટ સાથેનો ખૂણો કેટલો થાય? π/2 માઈનસ θ, કેમ કે ત્રીજી પ્લેટ અને પહેલી પ્લેટ વચ્ચેનો ખૂણો π/2 જેટલો છે દગ અક્ષ સાથેનો, એવું આપણને રકમમાં આપ્યું છે. તો પછી તીવ્રતા ત્રીજી પ્લેટમાંથી જે બહાર આવે તરંગ એની આટલી તીવ્રતા હશે. એટલે I બરાબર I0. આ શું થઈ જાય? વિધેય પરિવર્તન થઈ જાય sin² θ. તો I બરાબર 4 વડે ગુણીને ભાગી કાઢીએ તો 4 cos² θ sin² θ. તો I0/4 અને આના બદલે કયું સૂત્ર છે? તો sin² 2θ થઈ જાય. બરાબર. તો આ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ત્રીજી પ્લેટમાં આટલી મળશે. ક્યારે મહત્તમ થાય? તો આ θ બરાબર π/4 મૂકો, અહીંયા θ બરાબર π/4 મૂકો તો sin² 2 ગુણ્યા π/4 એટલે આ શું થઈ ગયું? sin² π/2 = 1. તો ત્યારે તીવ્રતા મહત્તમ મળશે I0/4. તો ત્રીજી પ્લેટમાંથી અહીંયા θ બરાબર
5/4 મૂકો ત્યારે તીવ્રતા તમને મેક્સિમમ જોવા મળે. બરાબર.